હળવદ શહેરમાં લુખ્ખાઓનો ત્રાસ વધી રહ્યો હોય તેવી રજૂઆત સાથે આજે મોટી સંખ્યામાં કૃષ્ણનગરના રહેવાસીઓ પહોંચ્યા હતા. સમગ્ર બનાવની વાત કરીએ તો હળવદના કૃષ્ણનગર વિસ્તારમાં ગતકાલે મોડી સાંજે જૂના બંદૂકને લઈને માથાકૂટ થઈ હતી અને તે દરમિયાન લુખ્ખાગીરી માટે પંકાયેલા લુખ્ખાએ રિવોલ્વર કાઢી અને તાકી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. અને આ લુખ્ખાના ત્રાસથી મુક્ત કરાવવા માટે આજે મોટી સંખ્યામાં કૃષ્ણનગરના લોકો પહોંચ્યા હતા અને હળવદ પોલીસે મથકે રજૂઆત કરી હતી. ત્યારે શું કહી રહ્યા છે કૃષ્ણનગરના રહેવાસીઓ જુઓ. ગઈકાલે રાત્રે 9:30 થી 10 વાગ્યાના ગાળામાં મારા પપ્પા અને એક રણછોડભાઈ ઓધવજીભાઈ બંને બેઠા હતા ભગવતી પાન સેન્ટર ગલે. એવામાં પંકજ ગોઠી, મેરુ ચમનભાઈ મેરો ઉર્ફે મેરો બરોબર આવીને જેમ તાર ફાવે તેમ ગાળો બોલવા માંડ્યા અને બંદૂક દેખાડીને મારા પપ્પા દયારામભાઈ દેવસીભાઈને કીધું કે તમને ત્રણેય બાપ દીકરાને જાનથી મારી નાખવાના છે જો પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા તો. અને આખા સમાજને ગાયરું દીધી અને દલવાડી સમાજથી જે થાય ને તે કરીને દેખાડે. શું બનાવ તો રાત્રે કઈ હથિયાર કાઢ્યું હતું કે કેવી રીતે શું શેમાં આવ્યા હતા? એના જૂની અદાવતના કારણે હે ને એને ખેદો રાખ્યો હતો. કોઈ હથિયાર હતું કે કેમ? હા, હથિયાર હતું. હથિયાર બતાડી મારા પપ્પા અને મામા બે બેઠા હતા, રણછોડભાઈ ઓધવજીભાઈ બંદૂક કાઢીને ખુલ્લે આમ તાંકી સામે મારા પપ્પા સામે કે તમને ત્રણેયને જાનથી મારી નાખીશ. બલેનો ગાડી લઈને આવ્યા બે. તમારી શું અપેક્ષા પોલીસ સ્ટેશનથી? પોલીસ સ્ટેશનથી એવી અપેક્ષા કે સારામાં સારો ન્યાય મળે અમને. અને આ લુખા તત્વ રહ્યા એ જેમ મન ફાવે તેમ એની માથે ઘણા કેસો હોય. રાતે ભાઈ ગાડી લઈને આવ્યા, આ દયારામ ભાઈ બેઠા હતા, એને આવીને ધમકી મારી. હા, એ કે તમે બે છોકરાને તમને બેને ઉપાડી લેવાના થાય છે કે તમારે જેમ રહેવું રહેજો. અને આખા નાકાને ગાયરું દીધી. હથિયાર હતું કે કાંઈ હતું? મોરવી ડરવાની. એ કે તમારા નાકાને જેમ રહેવું રહેજો કે જેટલા લાવવા એટલા લેતા આવજો. હું એકલો પંકજ પટેલ કાફી હું. હથિયારમાં શું હતું? હથિયારમાં બંદૂક લઈને આવ્યો હતો બાપુ. કેટલા લોકો હતા? 2 જણ, એ ને મેરો. વાહન હતું, હથિયાર હતું, શું શું હતું? કાળા કલરની ગાડી હતી, નામ તો નથી આવતું. હથિયારમાં શું શું હતું? હથિયારની હાથમાં એક જ હતી બંદૂક નાની. જાહેરમાં બંદૂક બતાવી હતી? હા, એ બાપુ અમે જાહેરમાં બતાવી. દયારામ.